વીએન એજ્યુકેશન સફરમાં આપનું સ્વાગત છે। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો શરૂ કરીએ। નમસ્કાર। આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને અત્યારે ઘણી બધી ચર્ચાઓ અને અફવાઓ ચાલી રહી છે, પણ સાચી માહિતી શું છે? હાઈકોર્ટે શું આદેશ આપ્યો છે અને સરકાર ક્યારે નિર્ણય લેશે? આ બધા જ સવાલોના જવાબ આજે આપણે મેળવીશું। પણ એ પહેલા એક વાત સ્પષ્ટ કરી દઉં, બહારની અફવાઓથી સાવધાન રહેજો। હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। સૌથી મોટો સવાલ એ જ છે કે આંગણવાડી બહેનો માટે ખુશખબર ક્યારે આવશે? કારણ કે હાઈકોર્ટ દ્વારા સરકારને આપવામાં આવેલી મુદ્દત હવે પૂરી થવા આવી છે। તો ચાલો બધી અટકળોને બાજુ પર મૂકીને સીધા તથ્યો પર આવીએ અને સમજીએ કે આખી પરિસ્થિતિ શું છે। તો આપણે આખા મામલાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। પહેલાં તો જોઈશું કે કોર્ટનો ચોક્કસ આદેશ શું છે, પછી એ પણ જાણીશું કે આ નિર્ણય આટલો ખાસ કેમ છે, સરકાર કેમ વિલંબ કરી રહી છે, એનાથી બહેનોને આર્થિક રીતે કેટલું નુકસાન થઈ રહ્યું છે અને છેલ્લે હવે આગળ શું થવાની શક્યતા છે। ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત કરીએ, એટલે કે ગુજરાત હાઈકોર્ટે જે સત્તાવાર પગારના આંકડા નક્કી કર્યા છે એ શું છે, કારણ કે આ જ સાચા આંકડા છે। કોર્ટે આંગણવાડી કાર્યકર બહેનો માટે માસિક પગાર નક્કી કર્યો છે 24,800 રૂપિયા। જી હા, 24,800 રૂપિયા। અને જે તેડાગર બહેનો છે એમના માટે આદેશ મુજબનો પગાર છે 20,300 રૂપિયા પ્રતિ માસ। ફરીથી યાદ અપાવી દઉં, આ જ બે આંકડા હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા સત્તાવાર આંકડા છે। સોશિયલ મીડિયામાં ફરતા બીજા કોઈ પણ આંકડા પર વિશ્વાસ કરશો નહીં। પણ સવાલ એ થાય કે કોર્ટે અચાનક આટલો મોટો વધારો કેમ મંજૂર કર્યો? એની પાછળ એક ખૂબ જ મહત્વનો વિચાર છુપાયેલો છે। ચાલો એને સમજીએ। જુઓ, કોર્ટનો આદેશ લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજ પર આધારિત નથી, એ જીવન નિર્વાહ વેતન એટલે કે લિવિંગ વેજના સિદ્ધાંત પર આધારિત છે। આનો સીધો મતલબ એ છે કે પગાર એટલો હોવો જોઈએ કે વ્યક્તિ માત્ર જીવી ન શકે પણ એક સારું, સન્માનજનક જીવન જીવી શકે। કોર્ટનો તર્ક બિલકુલ સ્પષ્ટ છે। એમનું કહેવું છે કે જે બહેનો આપણા બાળકોના ભવિષ્યનો પાયો નાખવાનું કામ કરે છે એમને એટલું વેતન તો મળવું જ જોઈએ કે તેઓ માત્ર ગુજરાન ન ચલાવે પરંતુ એક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે। તો પછી જો ઓર્ડર આટલો સ્પષ્ટ છે અને મહિનાઓ પહેલાં આવી ગયો છે, તો પછી અમલમાં કેમ નથી આવ્યો? આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે? અત્યારની સ્થિતિ શું છે? ચાલો આ સમયરેખાથી સમજીએ। જુઓ, ઓગસ્ટમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો, સરકારે એની સામે અપીલ કરી પણ એ પણ ફગાવી દેવામાં આવી, અને હવે સરકારને જે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો એ 20 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે, પણ હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર બહાર નથી પડ્યો। અને આ જ કારણ છે કે બહેનોમાં ચિંતા છે અને તેઓ આવેદનપત્રો આપીને પોતાનો વિરોધ નોંધાવી રહી છે। અને આ જે વિલંબ થઈ રહ્યો છે ને એની બહેનો પર સીધી નાણાકીય અસર પડી રહી છે, કારણ કે આ પગાર વધારો આજથી નહીં પણ ઘણા મહિનાઓ પહેલાંથી લાગુ થવાનો છે। આનો મતલબ બહુ સીધો છે, જ્યારે પણ સરકાર આ નિર્ણય લાગુ કરશે ત્યારે બહેનોને ગયા વર્ષના એપ્રિલ મહિનાથી લઈને અત્યાર સુધીના તમામ મહિનાઓના પગાર તફાવતની રકમ એક સાથે મળશે, જેને આપણે એરિયર્સ કહીએ છીએ। આ ગણતરીને સાદી રીતે સમજીએ। અમલીકરણની તારીખ સુધીમાં લગભગ 11 મહિના વીતી ગયા હશે, તો આ 11 મહિનાનો જે વધારાનો પગાર થાય એ બધી જ રકમ દરેક કાર્યકર અને તેડાગર બહેનોને એક સાથે ચૂકવવી પડશે। તમે કલ્પના કરી શકો છો કે આ એક બહુ મોટી રકમ હશે। તો આ બધી વાત પછી આપણે આવીએ છીએ સૌથી મોટા અને આખરી સવાલ પર કે હવે આગળ શું? સરકાર શું કરશે? જુઓ, 20 ફેબ્રુઆરીની ડેડલાઇન માથા પર છે। બધા જ એક સરકારી ઠરાવ એટલે કે જીઆરની રાહ જોઈ રહ્યા છે, અને અત્યારે જે સંજોગો છે એ જોતા સૌથી વધુ શક્યતા એ છે કે ફેબ્રુઆરીમાં આવનારા રાજ્યના બજેટ સત્રમાં જ આની કોઈ મોટી જાહેરાત થઈ શકે છે। તો આખી વાતનો સાર એટલો જ છે કે કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન આપ્યા વગર ફક્ત સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જુઓ, અને જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા આંકડાઓને જ સાચા માનો। તો હવે અંતિમ સવાલ એ જ છે કે શું આવનારું બજેટ હજારો આંગણવાડી બહેનોની આ લાંબી રાહનો અંત લાવશે? શું એમને એ ન્યાય મળશે જે કાયદાકીય રીતે એમનો હક છે? આશા રાખીએ કે સરકાર કાયદાનું સન્માન કરશે અને બહુ જ જલ્દી આ અંગે નિર્ણય લેશે। જો તમને આ માહિતી ગમતી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।